ભારત નેત્રમ નજર દરેક ખબર પર. To the problem, because the researching is not filling the pages of the thesis. The research is a solution of the problem and it's an observable experience. What we have observed, what the researcher observed from the society or from the field they have taken up. Researchers involves gathering new data from primary sources or using existing data from new purposes. And researchers' activities characterized by carefully designed procedures. We have some procedures. Every researchers have some procedures, and it's sometimes very objective and logical. Every possible test to validate the data collected. નમસ્કાર. શ્રી મલ્લા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.કે. શાહ એન્ડ શ્રી કૃષ્ણ ઓએમ આર્ટ્સ કોલેજ મોડાસા અને રુષા કેસીજી અંતર્ગત અંગ્રેજી વિભાગ દ્વારા 2 દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપનો વિષય રિસર્ચ મેથોડોલોજી ઇન લેંગ્વેજીસ. આધુનિક કાળમાં વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ કરવા માટે અથવા તો અધ્યાપક તરીકે પોતાનું કેરિયર ડેવલપ કરવા માટે રિસર્ચ અંગે જાણવું બહુ જરૂરી છે. આ સમારંભમાં અધ્યક્ષ તરીકે મહેન્દ્ર મામા, જે મંડળના પ્રમુખ છે, મંડળના ઉપપ્રમુખ અને આર્ટ્સ કોલેજના પ્રભારી મંત્રી શ્રી ઘનશ્યામભાઈ શાહ સાહેબ, HNGU યુનિવર્સિટીના રજિસ્ટ્રાર રોહિત કુમાર દેસાઈ, આજના મુખ્ય વક્તા ડોક્ટર અનિલ કુમાર કપૂર સાહેબ બે અમને ખૂબ સુંદર રીતે પ્રોત્સાહિત કર્યા છે. ડોક્ટર અનિલ કપૂરનું વ્યાખ્યાન વિદ્યાર્થીઓને મોહિત કરે તેવું હતું. આ 2 દિવસીય વર્કશોપ દરમિયાન વિદ્યાર્થીઓ પોતાના કેરિયરમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત થાય તે અમારો હેતુ છે. જોવા બદલ આભાર. ભારત નેત્રમ નજર દરેક ખબર પર ચેનલને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો અને હા, સબસ્ક્રાઇબ કરતા ભૂલશો નહીં.